નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધી એક્ઝામ નૂકમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયના વાર્ષિક પરીક્ષાનું પેપરનું સચોટ સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. વિભાગ એ એમાં છે અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એમાં એક, મારો બાબુ જીવે છે એ ભગવાન. તો એમાં તમારા જવાબ આવશે ક, કૃપાશંકર. પ્રશ્ન 2, રાત્રે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. તો એનો જવાબ છે ડ, અમરત કાકી. હવે 3, શેઠ છો, શેનો વેપાર કરો છો? તો એનો જવાબ આવશે બ, ગુરુ માંડણ ભગત. હવે 4, બાપ ગોતર બોડોએ દીઠો નથી ને? એમાં તમારો જવાબ આવશે અ, સોંડો માળી. હવે બ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 5, બીજી ચોરી વેળાએ ઉંમર ખાલી જગ્યા વર્ષની હશે 15. 6, અક્રાંતિયાની માફક ખાવું એ પણ ખાલી જગ્યા છે. એમાં તમારો જવાબ આવશે વિકૃતિ. 7મો પ્રશ્ન, યમરાજને દૃષ્ટતા માટે ખાલી જગ્યાનો ઠપકો સાંભળવો પડ્યો શિવજી. 8મો પ્રશ્ન, કુદરતી પાઠનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે. તો એમાં આવશે એકાંકી. વિભાગ બી, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એમાં એક બાજુ કૃતિ આપી છે અને બીજી બાજુ કર્તા આપ્યા છે. 17, પુત્રવધુનું સ્વાગત. તો એમાં જવાબ આવશે ક, મકરંદ દવે. 18, મરજીવ્યા. એમાં આવશે તમારે ઈ, પૂજાલાલ. 19, રસ્તો કરી જવાના. એમાં જવાબ આવશે બ, અમૃત ઘાયલ. 20, મારા સપનામાં હરી આવ્યા. અ, રમેશ પારખ. હવે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21, આગળ ગોધન પાછળ ખાલી જગ્યા મનમાં મોહ ઉપજાવે. એમાં જવાબ આવશે સાજન. 22, ખાલી જગ્યા ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ છે. તો પ્રેમાનંદ. હાઈકુ મુખ્યત્વે ખાલી જગ્યા દેશનો કાવ્ય પ્રકાર છે. જાપાન. 24, કાંટામાં સચવાતું ફૂલમાં કાંટાની ઉપમા ખાલી જગ્યાને આપવામાં આવી છે. તો એમાં જવાબ આવશે હોસ્ટેલ. વિભાગ સી, વ્યાકરણ વિભાગ છે. 33, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી તેની સામે આપેલ વિકલ્પમાંથી શોધીને લખો. એમાં પહેલું છે ખાતરી. ખાતરીનો સાચો જવાબ આવે ખાતરી. 3જા નંબરનું છે ખાતરી. બીજો પ્રશ્ન, નિયમિત. એમાં 2જા નંબરનું નિયમિત. 34, પર વત્તા અધીન શબ્દની સંધિ જોડો. તો આવશે પરાધીન. 35, નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો. તો ભાવવાચક સંજ્ઞા આવે એકતા. 36, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. નયન. નયનનો સમાનાર્થી શબ્દ આવે આંખ. ભેટ. ભેટ એટલે બક્ષિસ. 37, નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગે છે? પર પ્રત્યય તરીકે અક. બોડો શબ્દનો લિંગ પ્રકાર જણાવો. તો બોડો એ પુલ્લિંગ છે. નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ. એ ઉપમા અલંકાર છે. 40, દિન રાત શબ્દનો સમાસ ઓળખાવો. તો એ દ્વંદ્વ સમાસ છે. હવે નીચે માગ્યા મુજબ જવાબ આપો. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. આ વાક્યમાં ખરી એ વિશેષણ છે અને એનો પ્રકાર ગુણવાચક. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર લખો. તમે નમક હલાલ કે નમક હરામ. વાક્યમાં તમે એ સર્વનામ છે અને તમે એ પુરુષવાચક સર્વનામ ગણાય. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. લક્ષ્મી. લક્ષ્મીનો જવાબ આવે લક્ષ્મી. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
તો ઉદય. ઉદયનો વિરોધાર્થી શબ્દ થાય અસ્ત. નીચેના વાક્યની કાળ અવસ્થા જણાવો. તો આપણો બાબુ તો જીવે છે, વાક્ય છે તમારે વર્તમાન કાળનું. 46. રેખાંકિત વાક્યાંશ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. એ જલ્દી માનશે નહીં, ખૂબ વિચાર કર્યા પછી જ નિર્ણય લેશે. તો એમાં જવાબ આવે અ. સો ગળણે ગાળવું. 47. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સવાર, બપોર અને સાંજ એમ 3 વાર કરાતી સંધ્યા વંદના, એને ત્રિકાળ સંધ્યા કહેવાય. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં રૂપાંતર કરો. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. એના કર્મણીમાં આપણે ફેરવીએ તો વાક્ય બનશે નાનજીભાઈથી યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નંખાયો. 49. નીચેના વાક્યનું ઉદ્ગાર વાક્યમાં રૂપાંતર કરો. વાક્ય છે નાનજી કાલિદાસ ખરેખર વિરલ શ્રેષ્ઠી હતા. એને આપણે ઉદ્ગારમાં ફેરવીએ તો વાક્ય બને નાનજી કાલિદાસ કેવા વિરલ શ્રેષ્ઠી હતા. નીચેનું વાક્ય સાદું, સંયુક્ત કે મિશ્ર વાક્ય છે તે ઓળખાવો. એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. એ વાક્ય છે તમારે મિશ્ર અથવા તો સંકુલ પણ આવે. 51. શિવાલય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. શ વત્તા ઈ વત્તા વ વત્તા આ વત્તા ખોડો લ વત્તા અ વત્તા ખોડો ય વત્તા અ. 52. નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. પગ મૂક્યો કે તરત જ ખળભળ ખળભળ એવો અવાજ શરૂ થયો. આમાં રવાનુકારી શબ્દ છે ખળભળ ખળભળ.